હોળીના દિવસે ઘર અને મંદિરમાં કરો આ ફેરફાર। વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે મંદિરના જૂના ધ્વજને બદલવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। પવનપુત્ર હનુમાન પોતે આ ધ્વજમાં બિરાજમાન હોય છે। આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર ધ્વજ ફરકાવવાથી કે બદલવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે। મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકેલું સૂર્યનું ચિત્ર ઘરમાં સમૃદ્ધિનો માર્ગ સૌથી પહેલો એટલે કે ઘરનો મુખ્ય દરવાજો છે। એટલા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજામાં ભગવાન સૂર્યનું ચિત્ર લગાવવું જોઈએ। આનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે, જેના કારણે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી, ઘરમાં રોગો આવતા નથી। વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવાહિત જીવનમાં પ્રેમ વધારવા અને પરસ્પર મતભેદો દૂર કરવા માટે હોળીના તહેવાર પર રાધા કૃષ્ણની તસવીર ઘરમાં લાવો અને તેને તમારા બેડરૂમમાં મૂકવી જોઈએ। વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ વધશે અને તેમના મતભેદો દૂર થશે। વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ગ્રહ દોષ દૂર કરવા અને દાંપત્ય જીવનની સમૃદ્ધિ માટે ઘરની બહાર તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં સૌભાગ્ય લાવે છે। જ્યારે તુલસીનો છોડ શાંતિ આપે છે, મુશ્કેલીઓ દૂર કરે છે, તેનાથી ગ્રહ દોષ પણ દૂર રહે છે। આપણે ઘરના પૂજા સ્થળ અથવા મંદિરમાં ધાર્મિક ધ્વજ ચઢાવીએ છીએ અથવા સ્થાપિત કરીએ છીએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે જૂના ધ્વજને બદલવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। પવનપુત્ર હનુમાન પોતે આ ધ્વજમાં બિરાજમાન છે। આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર ધ્વજ ફરકાવવો અથવા બદલવાથી ઘરમાં ખુશીઓ આવે છે, કારણ કે ધ્વજને સુખ, શાંતિ, સન્માન અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે। જો પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હોય અને મતભેદ હોય તો હોળી દહનના સમયે 5 લવિંગ લઈને તેને માથા પર 7 વાર ફેરવો અને હોળીમાં મૂકો અને પ્રાર્થના પણ કરવી જોઈએ। તમારી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે આ તમારા વિવાહિત જીવનમાં મદદ કરશે, સકારાત્મક અસર થશે। વિવાહિત જીવનમાં પ્રેમને મજબૂત કરવા માટે હોળીના 5મા દિવસે અથવા બને ત્યાં સુધી ગરીબ, અસહાય અને અનાથ લોકોને ભોજન ખવડાવો અને તેમને મીઠાઈ પણ ખવડાવો। તેનાથી શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે અને તમારું યુગલ કાયમ રહેશે।